કેમ છો બાળકો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે ગ્લુકોઝનો વિન્યાસનો ટોપિકનો અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે આવે છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. હવે મિત્રો, આપે જે ગ્લુકોઝનું બંધારણ એક લેક્ચર અગાઉ અભ્યાસ કર્યો, એ બંધારણની અંદર તમે જોયું હતું તો એમાં ઉપરની તરફ આલ્ડીહાઇડ હતો, એટલે કે CHO, નીચે CH2OH હતું, વચ્ચે કાર્બન અને HOH આવી રીતે જોડાયેલું હતું. હવે દીકરાઓ, પહેલી વસ્તુ તો એ સમજો કે ગ્લુકોઝનું મુક્ત બંધારણ હતું, અથવા તો હું તમને ફરી પાછો કહું કે એ બંધારણને ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ કહેવાય. બરાબર? ઓકે. હવે જે ભણવાનું છે આપણે એ એનું ચક્રીય બંધારણ છે. મતલબ શરૂઆતમાં વૈજ્ઞાનિકોને એવું હતું કે ગ્લુકોઝ જે છે એ મુક્ત બંધારણ ધરાવે છે, પણ વાસ્તવમાં છે ને ગ્લુકોઝ ચક્રીય બંધારણ પણ ધરાવે છે. એટલે કે ગ્લુકોઝનું બંધારણ છે એ વલય તરીકે અથવા તો ચક્રીય સંયોજન તરીકે આવેલું છે. હવે આમાં શરૂઆત એવી કરી કે ગ્લુકોઝનું બંધારણ 1, તો આપણને પ્રશ્ન થાય છે BQ1 એટલે, તો હું જે આગળ બોલ્યો ને તમને શરૂઆતમાં એ. હવે આમાં શું છે, અહીંયા બંધારણ 1 જે અહીંયા લખ્યું ને રોમન આંકડામાં, એ આપણે જે ગ્લુકોઝનું બંધારણ એવો ટોપિક ભણ્યા હતા ને, ત્યાં જે બંધારણ હતું ને એ 1 એટલે એની વાત કરે છે. પણ આ PDFમાં એ પેજ નથી, પણ હું આપને કહી દઉં કે આ બંધારણની વાત કરે છે. તમારી પાસે આના એક દિવસ અગાઉનો વિડીયો હોય તો એમાં તમે જોજો, તમને ખ્યાલ હોય તો ગ્લુકોઝ, પછી ગ્લુકોનિક એસિડ અને સેકેરિક એસિડ, આ ત્રણેય બંધારણ ઓલો પ્રશ્ન પૂરો થયો ને ત્યાં આપ્યા હતા. એમાં જે ગ્લુકોઝનું બંધારણ આ જે મેં રાઉન્ડ કર્યું છે ને, એની નીચે રોમન આંકડામાં 1 લખ્યો હતો. એટલે આ લોકો કહેવા એવું માગે કે ગ્લુકોઝનું બંધારણ 1 એટલે કે આજે મેં રાઉન્ડ કર્યો એ, અથવા તો એ જે તમારું એક બંધારણ છે એને મુક્ત શૃંખલા બંધારણ પણ કહેવાય. તો એ તેના મોટા ભાગના ગુણધર્મો સમજાવી શકે છે. આ પહેલું બંધારણ જે આપને દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર, જે મુક્ત શૃંખલા છે એ. પરંતુ આ બંધારણ દ્વારા નીચેની પ્રક્રિયાઓ અને સત્યોને સમજાવી શકાતા નથી. એટલે હવે જે અહીંયા તમને અમુક બાબતો આપી છે, એ બાબત જે છે એ તમારું બંધારણ 1 સમજાવી શકતું નથી. શું છે? તો કે તમને તો ખબર જ છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ છે જ. તો કે સાહેબ અહીંયા રહ્યો ઉપર, જો દેખાય, આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવા છતાં ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી. હવે મિત્રો, અહીંયા ખાલી આપણે આ કસોટીના નામ અને જે કાંઈ પદાર્થ કે પ્રક્રિયક આવે, આપણે માત્ર એટલું જ યાદ રાખવાનું છે. આ એવું કીધું કે આલ્ડીહાઇડ સમૂહ હોવા છતાં ગ્લુકોઝ સ્કીફ કસોટી આપતું નથી. એનો મતલબ એમ થયો ને કે સ્કીફ કસોટી છે એ આલ્ડીહાઇડ હોય એ લોકો આપતા હોવા જોઈએ, અને અહીંયા ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ છે છતાંય નથી આપતું. બરાબર ને? તો એ સ્કીફ કસોટી, પછી હજી એક નીચે NaHCO વાળું, આ બધું આપણે ઓર્ગેનિકમાં ડિટેલમાં આવે છે, પણ અહીંયા આપણે ડિટેલથી કોઈ મતલબ નથી. અહીંયા માત્ર એટલી જ વાત છે, મુદ્દો એ જ છે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહ હાજર છે છતાંય સ્કીફ કસોટી આપતું નથી. નિયમ એવો છે કે જેમાં આલ્ડીહાઇડ સમૂહ હોય ને સ્કીફ કસોટી આપવા જોઈએ. અને બીજું, તે NaHSO3 સાથે NaHSO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ, એની સાથે હાઇડ્રોજન સલ્ફાઇટ યોક્સિલ નિપજ બનાવતું નથી. આ પણ એક કસોટી તમારા ઓર્ગેનિકમાં ડિટેલમાં આવે છે મિત્રો, કે જે બંધારણમાં આલ્ડીહાઇડ હોય ને એની પ્રક્રિયા તમે NaHSO3 સાથે કરો
એટલે યોગશીલ પ્રક્રિયા થાય। આ યોગશીલ છે એ પ્રક્રિયાનો પ્રકાર છે અને એની સાથે પ્રક્રિયા થઈ અને નિપજ શું મળે તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ નિપજ મળવી જોઈએ, પણ આપણો ગ્લુકોઝ બનાવતો નથી। ત્રીજી વાત, ગ્લુકોઝનું પેન્ટા એસિટેટ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું નથી, જે મુક્ત CHO સમૂહની ગેરહાજરી સૂચવે છે। મતલબ કે ગ્લુકોઝનું જે પેન્ટા એસિટેટ સંયોજન આપણે એના બંધારણમાં બનાવ્યું હતું, મેં તમને રફમાં બનાવીને સમજાવ્યું હતું, પેલું 5 એસિટાઇલ સમૂહ જોડાતા હતા CH3CO વાળું, એ સંયોજન હાઇડ્રોક્સિલ એમાઇન એટલે NH2OH હારે પ્રક્રિયા કરતું નથી। હવે જો ખરેખર આલ્ડીહાઇડ હોય તો આની હારે પ્રક્રિયા કરવો જોઈએ, પણ એ નથી કરતું। જે મુક્ત CHO એટલે કે જે ઓલો આલ્ડીહાઇડ છે ગ્લુકોઝમાં એ મુક્ત હોય એવા CHOની ગેરહાજરી દર્શાવે। મતલબ આ કહેવા એવું માગે છે કે તો અહીંથી એવું સાબિત થાય છે કે ગ્લુકોઝમાં રહેલો CHO મુક્ત નથી। આપણે જે અત્યાર સુધી બંધારણ ભણ્યા આ તમને એમ થશે સાહેબ આમાં તો અહીં રહ્યો આલ્ડીહાઇડ મુક્ત જ છે, ઉપર એ રહ્યો એકલો, પણ એ તો અત્યાર સુધી એવું માનતા હતા। હવે જે અહીંયા કીધું કે નીચેની પ્રક્રિયા અને સત્યોને સમજાવી શકાતા નથી, આ 3 પ્રક્રિયા અને સત્ય જે છે પહેલાં બે એ તમારું ગ્લુકોઝ ન સમજાવી શક્યું, એટલે વૈજ્ઞાનિકોને મનમાં શંકા જાગી કે ભાઈ અત્યાર સુધી આપણે માનતા હતા કે ઉપરનો CHO મુક્ત છે, પણ ખરેખર એ મુક્ત છે નહીં। એ ખબર ક્યારે પડી તો કે આ ઘટનાઓનો જ્યારે અભ્યાસ કર્યો ત્યારે। સમજી ગયા દીકરાઓ? એટલે અત્યાર સુધી તો એવું જ લાગતું હતું કે ગ્લુકોઝમાં ઉપર રહેલો CHO કેવો છે? મુક્ત। મતલબ કે CHO ક્યાંય કોઈ હારે જોડાતો હોતો નથી, પણ આ વાત ખોટી છે। ગુજરાતીમાં CHO મુક્ત નથી પણ ચક્રીય છે। ઓકે, હવે ત્રીજો મુદ્દો, પણ એ મુદ્દો સમજાવતા પહેલાં હું તમને સીધો લઈ જાઉં છું અહીંયા। હવે જો મિત્રો બરાબર સમજો, એકદમ સહેલી વાત છે। આ નિશાની કોની છે? તો કે સાહેબ અમે 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટર ભણ્યા, એમાં જ્યારે આવા ડબલ એરા આવે ને ત્યારે અમે એવું માનતા હતા કે એક તો 2 દિશામાં પ્રક્રિયા થાય અને બીજું કે પ્રક્રિયા સંતુલનમાં છે। ઓકે, અહીંયા એ નિશાનીઓ કેની વચ્ચે છે? તો કે સાહેબ 1, 2 અને 3 બંધારણ વચ્ચે એ 2 નિશાની છે। મતલબ અહીંયા આ 3 બંધારણ એકબીજા હારે સંતુલનમાં આવી છે, આનો સીધો મતલબ આવો થાય। ચાલો, આ પહેલી વાત ક્લિયર। હવે તમે જરીક આંખું ખોલીને જુઓ તો આ બંધારણ એટલે તમારું મુક્ત શૃંખલા બંધારણ જ છે, જે અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ। સાચું કે ખોટું? તો કે સાચું। ફેર એટલો છે કે તમારી સમજને દ્રઢ બનાવવા માટે એણે આલ્ડીહાઇડ સમૂહને C+O અને H એટલે વધુ સારી રીતે લખ્યો, નકરો CHO એમ ભેગો નથી લખ્યો, છૂટો પાડીને લખ્યો, બરાબર? હવે મેં તમને શું કીધું કે ગ્લુકોઝના બંધારણમાં ઉપર CHO મુક્ત હોય તો એને મુક્ત શૃંખલા બંધારણ કહેવાય, જે આ છે। પણ આગળ જે આપણે પ્રશ્નની શરૂઆતમાં જે ચર્ચાઓ કરી કે ભાઈ વાસ્તવમાં લાગે છે ગ્લુકોઝમાં મુક્ત બંધારણ, પણ તો ઉપરની ચર્ચામાં જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા તો ગ્લુકોઝ આપતો નથી, તો શંકા ઉત્પન્ન થાય તો શું ગ્લુકોઝમાં CHO છે કે નથી? અને છે તો મુક્ત નથી, મતલબ CHO ચક્રીય સ્વરૂપે આવેલો હોવો જોઈએ। હવે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કઈ રીતે બને એ હું તમને સમજાવું છું, અને તમારે માત્ર આ એક જ બંધારણ યાદ રાખવાની જરૂર છે, બાકી બધા જ ચક્રીય બંધારણ જે છે એ તમને આના ઉપરથી એક નાની એવી ટ્રીકથી આવડી જશે, જેને તમે દોરવાની 1-2 વખત પ્રેક્ટિસ કરશો એટલે સારી રીતે દોરી શકશો। હવે મિત્રો શું થાય? જો આ વચ્ચેનું જે છે મુક્ત શૃંખલા, એમાં આલ્ડીહાઇડવાળો કાર્બન છે ને, એ કાર્બન 5મા કાર્બનના ઓક્સિજન હારે જોડાય। કોની હારે?
પાંચમા કાર્બનના ઓક્સિજન આયરે. હવે તમે જુઓ, બીજું બધું ભૂલી જાઓ અત્યારે. આ બીજા કાર્બન ઉપર HOH, તો અહીં જોઈ લ્યો, બીજા ઉપર HOH સેમ ટુ સેમ છે. અહીંયા ત્રીજા ઉપર OHH, અહીંયા રહ્યું ત્રીજા ઉપર OHH, ચોથા ઉપર HOH. હવે પાંચમા ઉપર અહીંયા H, અહીંયા H. પણ અહીંયા જો સીધો વચ્ચે ઓક્સિજન અને સીધું એ ક્યાં જોડાઈ ગયેલું? પાંચમો પહેલા આયરે. હવે પાંચમો કાર્બન, આ પાંચમો પહેલા સાથે જોડાણો, આમ ઉપરની તરફથી જોડાણો છે. ઓકે, પણ એ કેનાથી જોડાણો? તો કે ઓક્સિજનથી જોડાણો. તો અહીં વધ્યું શું? તો કે H. સરસ, હાલો. હવે પહેલા કાર્બન ઉપર વધારાનું શું હતું સાહેબ? તો કે અહીંયા H હતો, અહીંયા O હતો, ને અહીંયા પાંચમા કાર્બન ઉપરથી અહીંથી શું વધ્યો હતો? H. H આ ઓક્સિજન આયરે આવે એટલે ત્યાં શું થઈ ગયો? OH. તો હવે પહેલા કાર્બન ઉપર એક આવ્યો H ને બીજો આવ્યો OH. અહીં રહ્યો એક H ને એક OH. આટલું સિમ્પલ છે. ફરી પાછું સમજો. જો દીકરાઓ, હું તમને આના ઉપરથી આ દોરતા શીખવાડું છું. આ જે છે આ મુક્ત બંધારણ છે, આ ચક્રીય બંધારણ છે. ઓકે, મુક્ત ઉપરથી ચક્રીય કેમ દોરાય એ શીખવાડું છું. પહેલાં તમારે શું કરવાનું? તો કે પહેલો કાર્બન, આ પહેલો, તો અહીંયા પહેલો, અહીંયા H, તો હાલો H છે. હવે પહેલો કાર્બન ક્યાં જોડાઈ ગયો? પાંચમાના ઓક્સિજન આયરે. તો આ પહેલો કાર્બન જોડાઈ ગયો પાંચમાના ઓક્સિજન આયરે. પણ ઓક્સિજન લખ્યો ક્યાં? તો કે વચ્ચે લખ્યો. ઓકે, હવે પાંચમા ઉપરથી વધ્યું શું? તો કે H. H ક્યાં જાય? તો કે પહેલા કાર્બન ઉપર ઓક્સિજન છે ને ત્યાં જોડાઈ જાય. તો જો આ પહેલા કાર્બન ઉપર ઓક્સિજન આયરે કોણ જોડાણો? H. અને અહીંયા ઓક્સિજન ઉપર હતો, મેં આમ સાઈડમાં લખ્યો, બીજો કાંઈ ફેર નથી. ચાલો, ક્લિયર આટલું. હવે તો બાકીનું સરખું જ છે. જો અહીં બીજા ઉપર HOH, HOH, પાંચમા ઉપર હવે H જ વહી, જો અહીંયા H જ છે. અને અહીંથી તો આમ પહેલાં આયરે ઓક્સિજનથી જોડાઈ ગયો, ત્યાં અહીં રહ્યો, આ ઓક્સિજનથી જોડાઈ ગયો. નીચે CH2H, એમને એમ. ઓકે, હવે આના ઉપરથી આ બંધારણ કેમ આવ્યું એ જોઈએ. પહેલું સમજી ગયા? તો કે હા. તો બીજું તમને આવડી ગયું? કાંઈ નથી, જરાય ફેર નથી, એક જ નાનો અમથો ફેર. ફરી પાછી એની ઈ થિયરી. પહેલો કાર્બન ક્યાં જોડાય? તો કે પાંચમાના ઓક્સિજન સાથે. ઓકે, અહીં રહ્યો આ પહેલો કાર્બન, આ પાંચમાના ઓક્સિજન સાથે. તો પાંચમાના ઓક્સિજન આયરે શું હતો? તો કે H. એ ક્યાં ગયો? તો કે પહેલાના ઓક્સિજન આયરે ગયો. તો અહીંયા OH થઈ ગયો ને. હવે અહીંયા શું છે પહેલા ઉપર? તો કે H, અને આ બીજું OH. હવે કાંઈ નહીં. અહીંયા જો તો તમે H ને ડાબી બાજુ લખ્યો હતો ને OH ને જમણી બાજુ લખ્યો હતો ને, અહીં ફેરવી નાખો. OH ને ડાબી બાજુ લખો પહેલા ઉપર જે બન્યો એ, અને H ને જમણી બાજુ લખો. બાકી જો બીજા ઉપર HOH, પાંચમા ઉપર H. અહીંથી તો ઓક્સિજન આમ વહી ગયો પહેલા ઉપર. હાલો રેડી, CH2H. આવું કયો જોઈએ. આ પહેલા અને ત્રીજામાં ફેર શું છે? તો કે સાહેબ ખાલી એટલો જ ફેર છે જે હું રાઉન્ડ કરું છું એ જોવું હોય જોઈ લો. બાકી બધું સરખું છે. પહેલા કાર્બન ઉપર H અને OHના સ્થાન અલગ અલગ છે, બાકી બીજો કોઈ એટલે કોઈ ફેર નથી. સમજો છો મારા દીકરાઓ? બરાબર જુઓ. ઓકે, હવે મિત્રો તો ખરેખર આ ગ્લુકોઝ ગ્લુકોઝ જ છે. એ તો અહીં નીચે લખ્યું નથી, બાકી ID
પ્લસ ગ્લુકોઝ થાય જ ને? તો કે આ સાહેબ થાય. ઓકે, તો ગ્લુકોઝનું આ બંધારણ સાચું, આ સાચું, કા સાચું? ખાસ યાદ રાખો, ત્રણેય સાચા. મતલબ કે ગ્લુકોઝમાં CHO મુક્ત હોય એવું જરૂરી નથી. આ મુક્ત CHO આમાં પણ રૂપાંતરિત થઈ શકતો હોય અને આમાં પણ થઈ શકતો હોય. એટલે મેં શરૂઆતમાં કીધું કે એ ત્રણેય બંધારણ એકબીજા સાથે સંતુલનમાં હોય. મતલબ આ ત્રણેય બંધારણનું અસ્તિત્વ છે. એટલે ગુજરાતીમાં કહું તો આપણે જે પહેલાં બંધારણ એક લેક્ચર પહેલાં ગ્લુકોઝનું બંધારણ ભણ્યા, શું એ ખોટું છે? મુક્ત CHO વાળું? નહીં, એ સાચું જ છે. પણ અહીંયા એક નવી વાત એ છે કે નકરો મુક્ત CHO જ ના હોય, એ આવી રીતે ચક્રીય સંયોજનમાં પણ રૂપાંતરિત થઈ શકે. એટલે કે એની સાથે પણ સંતુલનમાં હોય. મતલબ કે આ ત્રણ બંધારણનું અસ્તિત્વ હોય ને હોય જ. સમજી ગયા દીકરાઓ? આમાંથી આ બને ને આ બને. કઈ રીતે દોરવાની ટ્રીક મેં તમને કીધી કે આ કેમ બને. કયા કાર્બન વચ્ચે ઓક્સિજનનો બંધ બનશે? તો કે સાહેબ આ પહેલા કાર્બન અને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજનનો બંધ બનશે. જો અહીંયા રહ્યો. હવે આ પહેલા ને પાંચમા વચ્ચે જે ઓક્સિજનનો બંધ બને ને, આને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય. કઈ સાંકળ કહેવાય? ગ્લાયકોસિડિક સાંકળ, અથવા એને ગ્લાયકોસિડિક બંધ કહેવાય. હવે એક બીજી વાત શીખવાડું. તમે કહેશો કે સાહેબ તમે આ આલ્ફા ને બીટા તો ક્યાંય બોલ્યા જ નહીં. આ બે પહેલા ને છેલ્લા બંધારણમાં આલ્ફા બીટા લખ્યું, એનો શું મતલબ? એ સમજાવતા પહેલાં મારે તમને એક સંકલ્પના સમજાવવી પડશે. અને એ સંકલ્પનાનું નામ છે એનોમેરિક કાર્બન. કેવો કાર્બન? એનોમેરિક કાર્બન. લખું છું. એનોમેરિક કાર્બન કોને કહેવાય? જો વાલાઓ, હવે આમ તો તમે હોશિયાર છો એટલે મારે કહેવું નહીં પડે. આ જે લીટી કરું છું એ ગ્લુકોઝનું કેવું બંધારણ? તો બધાય બોલશે, બાજુવાળાને સંભળાશે એમ કે મુક્ત બંધારણ, મુક્ત શૃંખલા બંધારણ. ઓકે, તો આ અને આ એ બે ગ્લુકોઝના કેવા બંધારણ? તો કે સાહેબ એ ચક્રીય બંધારણ બે. બરાબર ને? ઓકે, હવે જુઓ, આ મુક્ત બંધારણમાં આલ્ડીહાઇડ છે એ મુક્ત છે તો કે હા, પણ એના ચક્રીય બંધારણમાં આલ્ડીહાઇડ ક્યાં વયો ગયો? ખબર જ ના પડી ને. કારણ કે આલ્ડીહાઇડમાંથી OHમાં રૂપાંતર થઈ ગયું. આ માથેનો ઓક્સિજન હતો એ OH બની ગયો ને, સરસ. અને અહીંયા આ બાજુ OH બની ગયો. એટલે હવે તમને આ વાતની ભાન પડી ગઈ છે કે આ પહેલો ને બીજો જે મુદ્દો છે એ પ્રક્રિયા હું કામે ગ્લુકોઝ આપી નથી શકતો. કારણ કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ તો છે, પણ એના ચક્રીય બંધારણમાં એ આલ્ડીહાઇડ મુક્ત ના હોય. એટલે પહેલી ને બીજી મુદ્દામાં જે પ્રક્રિયાઓ છે એ ગ્લુકોઝ ના આપે. સ્વાભાવિક વાત છે. ભલે એને કીધું કે આ પહેલા ને બીજા મુદ્દામાં જે કાંઈ ઘટનાઓ આપી છે એ આલ્ડીહાઇડ સમૂહ હોય એ લોકો આપે. તો આપણા ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ નથી એવું નથી, છે જ. પણ એ ઓલા ચક્રીય બંધારણમાં હોય ને તો અહીંયા એ મુક્ત ના હોય એટલે ના આપે. ઓકે, ક્લિયર? હું તો સમજાવું છું તમને એનોમેરિક કાર્બન. ઓકે, આ મુક્ત બંધારણમાં કાર્બોનિલ કાર્બન જે હોય ને, મુક્ત બંધારણમાં જે કાર્બન કાર્બોનિલ કાર્બન હોય એને એનોમેરિક કાર્બન કહેવાય. એક મિનિટ, મુક્ત બંધારણમાં કાર્બોનિલ કાર્બન કોણ છે? જોવન મને કયો. તો કે સાહેબ કાર્બોનિલ સમૂહ હોય એને જ કાર્બોનિલ કાર્બન કહેવાય ને. તો કોણ છે મુક્ત બંધારણમાં કાર્બોનિલ કાર્બન? તો કે સાહેબ આમાં તો આલ્ડીહાઇડ છે એ કાર્બોનિલ કાર્બન છે. સરસ, સાચી વાત છે. મતલબ કે આ પેલો કાર્બન જ કાર્બોનિલ કાર્બન છે ને. એટલે તમારા મુક્ત બંધારણમાં જે કાર્બન કાર્બોનિલ કાર્બન છે
એ અહીંયા ચક્રીય બંધારણમાં તો કે હવે કાર્બોનિલ રહેતો નથી. જોઈ લ્યો, બે બાજુ મેં અંડરલાઈન કરી દીધી, કારણ કે મેં મુક્ત બંધારણમાંથી મને ખબર પડી ગઈ હતી કાર્બોનિલ કયો છે તો કે પહેલો. તો અહીંયા જે પહેલો છે ચક્રીય બંધારણમાં એ હવે કાર્બોનિલ છે નહીં. પણ જે કાર્બન મુક્ત બંધારણમાં કાર્બોનિલ હતો ને એ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. તો હવે માનો કે આવું મારે એટલા માટે કહેવું પડે કે મુક્ત બંધારણમાં કાર્બોનિલ હતો. માનો કે આ તો અહીંયા આપ્યું, હાલો તમને અહીંયા મુક્ત બંધારણ આપ્યું જ નથી, છે જ નહીં અહીં દોરેલું, ચાલો અને સીધું કહે કે આ ગ્લુકોઝ ને આ ગ્લુકોઝ. તો આ બેયમાં એનોમેરિક કાર્બન ક્યાં છે? તો આમાં ક્યાં છે કંઈ કાર્બોનિલ દેખાય આ બે ચક્રીય બંધારણમાં? કારણ કે એનું પરિવર્તન થઈ ગયું ને. એ કાર્બોનિલ દેખાય ક્યાં? મુક્તમાં, કારણ કે ત્યાં આલ્ડીહાઇડ સમૂહ મુક્ત હોય એટલે તમે જોઈ શકો. પણ ચક્રીય બંધારણમાં તો હવે એ કાર્બનનું રૂપાંતર થઈ ગયું. તો એ ચક્રીય બંધારણમાં કયો કાર્બન કાર્બોનિલ છે એ જાણવા માટે તમારે મુક્ત બંધારણ યાદ રાખવું પડે. અને મુક્ત બંધારણમાં કયો કાર્બોનિલ હતો તો કે પહેલો. ને અહીંયા પહેલો થશે ને, તો હવે તમે કહી શકો કે પહેલો કાર્બન એનોમેરિક થશે આ બે બંધારણની અંદર, આ બંધારણમાં અને આ બંધારણમાં. પણ એ ખબર કેમ પડી કે પહેલો જ થશે? તો કે સાહેબ અત્યારે ભલે એ ચક્રીય છે, પણ જ્યારે એ મુક્ત હતો ને ત્યારે એ કાર્બોનિલ હતો. એટલે હવે સીધી ને સરળ વાત, તમારો જે કાર્બન મુક્ત બંધારણમાં કાર્બોનિલ હોય ને એને એનોમેરિક કહેવાય. તો હવે જોવો જોઈએ અહીંયા કેટલામો કાર્બોનિલ હતો? પહેલો. તો અહીંયા જે પહેલો હોય ને એને એનોમેરિક કહેવાય, ને અહીંયા પહેલો હોય એને કયો કહેવાય? એનોમેરિક. ઓકે, હવે યાદ રાખો મિત્રો, એનોમેરિક કાર્બનની જમણી બાજુ OH હોય ને જમણી બાજુ, તો એને આલ્ફા સ્વરૂપ કહેવાય અથવા એને આલ્ફા એનોમર્સ કહેવાય. એનોમેરિક કાર્બનના બે ઘટક એને એનોમર્સ કહેવાય. તો આ જે પહેલો છે એને આલ્ફા એનોમર્સ કહેવાય. શું કામે? તો કે સાહેબ એમાં જે આ એનોમેરિક કાર્બન છે ને પહેલો, એની જમણી બાજુએ OH છે એટલે એને આલ્ફા એનોમર્સ કહેવાય. અને અહીંયા તો કે એનોમેરિક કાર્બનની ડાબી બાજુએ OH છે એટલે એને બીટા એનોમર્સ કહેવાય. સમજી ગયા ને એનોમેરિક કાર્બનનું મતલબ શું છે? તો કે સાહેબ ખબર હોય ને આપણને કે એનોમેરિક કાર્બન કયો છે, તો આપણે નક્કી કરી શકીએ કે આલ્ફા સ્વરૂપ કયું છે ને બીટા સ્વરૂપ કયું છે. હવે આમાં તો ભાઈ નક્કી ના હોય, હવે કોઈને ખબર ના હોય. એ તો એમ કે સાહેબ એનોમેરિક કાર્બન છે ને એ આ ચોથો છે, તો એમાં અહીંયા જમણી બાજુ છે ને અહીંયા જમણી બાજુ છે, તો હું બે સ્વરૂપ આલ્ફા હોય નહીં. એટલે યાદ રાખો દીકરાઓ, એનોમેરિક કાર્બન હોય ને એની ડાબી જમણી જોવાની. અહીંયા એનોમેરિકની જમણી હોય જ, અહીંયા એનોમેરિકની ડાબી હોય જ. અને આમે હવે મારે તમને ક્યાં જાજુ કહેવું, આગળ મેં તમને કીધું જ તું કે બે ચક્રીય બંધારણમાં ફેર અહીંયા જ છે ને. હવે તમે સમજી ગયા છો ત્યાં શું કામે ફેર છે? એક આલ્ફા છે ને એક બીટા છે એટલે ફેર કરવો પડે. અને આ તો ભાઈ મેં તમને સમજાવવા માટે બે સમજાવ્યા, બાકી મેં એમ કહી દીધું હોત તો તમને સીધું જ કે આ બંધારણ છે એમાં પહેલો ને પાંચમો જોડાય, કેનાથી જોડાય તો કે ઓક્સિજનથી. આ જોડાઈ ગયો, અહીંયા શું વધ્યો H, અહીંયા ઓક્સિજન આવીને વયો જાય એટલે ત્યાં OH થઈ ગયો. અને અહીંયા આ H તો હતો જ. હવે હું કહી દઉં ભાઈ આ પહેલાં ઉપરના HOHને બદલાવી નાખો એટલે આ બીજું ચક્રીય મળી જાય, તોય સિમ્પલ જ છે ને. ઓકે, તમે આમ યાદ રાખો તો એ ચાલે. આ તો મારે તમને ખાલી બે સ્વરૂપ સમજાવવા હતા. તો હવે તમે સમજી ગયા છો આલ્ફા કેમ આવ્યું ને બીટા કેમ આવ્યું? તો કે એનોમેરિકની જમણી બાજુ OH એટલે આલ્ફા, એનોમેરિકની ડાબી બાજુ OH એટલે બીટા સ્વરૂપ. ઓકે, હજી એક વાત કહી દઉં. આ અને આ ગ્લુકોઝના કેવા બંધારણ? તો કે ચક્રીય. ઓકે, એમાં પહેલા ને પાંચમા વચ્ચે ઓક્સિજનથી બંધ છે ને જો બેયમાં, હા, આને હેમી એસિટાલ કહેવાય. હેમી એસિટાલ એટલે અડધું એસિટાલ. આખું એસિટાલ હોય તો કે અહીંયા કેમ કોઈ પણ બે કાર્બન વચ્ચે ઓક્સિજનના બંધ છે, એમાં આખું એસિટાલ હોય ને તો એમાં કુલ બે વાર આવા ઓક્સિજનના બંધ હોય. અહીંયા કોઈ એક બંધારણમાં તમે જુઓ એક જ ઓક્સિજનનો બંધ છે બે કાર્બન વચ્ચે. આખા એસિટાલમાં તો કે બે વાર ઓક્સિજનના બંધ હોય, એને ખાલી એસિટાલ કહેવાય. અહીંયા હેમી એટલે અડધું એસિટાલ કહેવાય. આને હેમી એસિટાલ કહેવાય અને આને હેમી એસિટાલ કહેવાય.
कारण के आखा बंधारणमां केटला ऑक्सिजनना बंध छे तो कि एक ज ऑक्सिजन आवी रीते बे कार्बन वच्चे छे। जो आम बे ऑक्सिजन होय ने कुल बे ऑक्सिजन बे कार्बन वच्चे तो एने आखुं एसिटाल कहेवाय। पण आ तो खाली जाणकारी आपूं छुं, ऑर्गेनिकमां आखुं तमारे आवशे ज एसिटाल अने हेमी एसिटाल बेय आवशे। चलो हवे आ त्रीजो मुद्दो समजवानी मजा आवशे। ग्लूकोजना बे जुदा जुदा स्फटिकीय स्वरूपों जोवा मळे जेने आल्फा ने बीटा कहेवाय। समझी गया ने केने कहेवाय? ग्लूकोजना बे जुदा जुदा स्फटिकीय स्वरूपों। हवे तो बहु हेली बात छे। ग्लूकोजना आल्फा स्वरूप ने कई रीते मेळवाय ए कहे छे तो कि ग्लूकोजना द्रावण ने 303 केल्विन तापमाने सांद्र बनावी अने स्फटिकीकरण द्वारा मेळवाय। कोने? आल्फा स्वरूप ने। ग्लूकोजना आल्फा स्वरूप ने केवी रीते मेळवाय तो कि ग्लूकोजनुं जे द्रावण होय ने एने 303 केल्विन तापमाने सांद्र बनावी अने पछी स्फटिकीकरण करो एटले आल्फा स्वरूप मळे। अने आल्फा स्वरूपनुं गलनबिंदु केटलुं होय? 419 केल्विन। ओके, हवे बीटा स्वरूप केम मळे तो कि ज्यारे बीटा स्वरूप ने 371 केल्विन तापमाने ग्लूकोजना गरम अने संतृप्त जलीय द्रावणमांथी स्फटिकीकरण द्वारा मेळवाय अने एनुं गलनबिंदु केटलुं? 423। तो आ सिम्पल बात है। आल्फा स्वरूप 303 केल्विने मळे, बीटा स्वरूप 371 मळे। आल्फानुं गलनबिंदु 419, बीटानुं 423। बस आ तो एक आमांथी एमसीक्यू निकळे एवी बाबत छे, बीजुं कंई समजवानुं नथी आमां। हवे पहेली લીટી पाછી वाँचो तो। ग्लूकोजनुं बंधारण एक मोटा भागना गुणधर्मो समजावी शके, परंतु आ बंधारण द्वारा नीचेनी प्रक्रिया अने सत्यने समजावी शकाता नथी। हुं काम नथी समजावी शकाता ए हवे तमे समजी गया, कारण के ग्लूकोजमां चक्रीय बंधारण होय। जो हवे अहीं शुं कीधुं? ग्लूकोजनी आ वर्तणूक तेना सरळ श्रृंखला बंधारण एक द्वारा समजावी शकाती नथी। आ अमने खबर ज छे। एवुं रजू करवामां आव्युं हतुं के एक OH समूह CHO समूह साथे जोड़ाई अने चक्रीय जो आव्युं ने हेमी एसिटाल बंधारण बनावे। तमे समझी गया ने केने कहेवाय हेमी एसिटाल? कार्बन कार्बन वच्चे एक ऑक्सिजन द्वारा जे एक वखत आवो बंध बने एने हेमी एटले अर्धुं एसिटाल कहेवाय। जो आवो बे वार आम बंध बनता होय ऑक्सिजन द्वारा तो एने आखुं एसिटाल कहेवाय, पण अहींया एक ज बने छे तो आने हेमी एसिटाल। हाँ, पण मजानी वात ई छे, शुं कीधुं खबर? के एवुं जोवामां आव्युं छे के एक OH अने एक CHO वच्चे चक्रीय हेमी एसिटाल बने। हाँ भाई, अमे आगळ ज बनाव्युं। ल्यो मने कहो जोईए आपणे क्या क्या कार्बन ने जोड्या ने हेमी एसिटाल, मतलब ओली ग्लाइकोसिडिक साकळी हूँ बोल्यो तो ने, आने ग्लाइकोसिडिक साकळी कहेवाय, ए बनावी। तो कि साहेब आपणे पहेला ने पांचमा कार्बन ने जोड़ीने बनावी हती। तो पहेला कार्बन उपर शुं छे? CHO अने पांचमा उपर शुं छे? OH। तो ई तो अहींया कहे छे जो के एवुं रजू करवामां आव्युं हतुं के एक OH क्या कार्बन वाळो? आ जे कहे छे एक OH एटले क्या कार्बन वाळो? पांचमा कार्बन वाळो। अने CHO समूह साथे जोड़ाई अने चक्रीय हेमी एसिटाल बंधारण। ई CHO वाळो एटले ई क्या कार्बन? तो के पहेलो। हवे एवुं शोधायुं छे के ग्लूकोज 6 सभ्यो वाळुं वलय बनावे। मतलब के ग्लूकोजनुं जे चक्रीय बंधारण छे एमां कुल सभ्य केटला? 6। चालो ए पण बतावी दઉં। અહીં રહ્યો ને સેજ નીચે લઈ લો। આ ચક્રીય બંધારણ જ છે ને। આમાં સભ્ય કેટલા? ચક્રીય એટલે જેટલું ચક્ર હોય એટલું। જો ભાઈ આને જ ચક્રીય કહેવાય। જો એટલું જ ચક્ર છે, આ તો ચક્રની બહાર છે, ચક્ર વ્યૂહમાં નથી। હા, સભ્ય 6 બોલે છે, કાર્બન 6 નહીં। कान खोलीने सांभळो। 6 सभ्य क्या क्या? तो जो एक कार्बन, आ बीजो कार्बन, त्रीजो, चौथो, पांचमो ने छठो कोण? ऑक्सिजन। आम 6 सभ्यवाळुं चक्रीय बंधारण ग्लूकोज बनावे। केटला सभ्यवाळुं? 6 सभ्यवाळुं। सभ्य 6। आ कार्बन जे छे छठो ई चक्रमा न आवे। तमारे आमां जोवुं होय तो आमांय जोई लो, आमां एम ज थाय। आ 1 2 3 4 5 ने छठो ऑक्सिजन, एम जो आ चक्र में ना आवे।
જેમાં C5 એટલે 5મા પર રહેલો હોય જ સમૂહ વલય બનાવવામાં ભાગ લે એ તમે સારી રીતે જાણો. આ બાબત CHO સમૂહની ગેરહાજરી સમજાવે એ પણ આપ સમજી ગયા કે અહીંયા આમ જોડાઈ જાય તો જો અહીંયા કે અહીંયા CHO સમૂહની હવે ગેરહાજરી થઈ ગઈ અને ગ્લુકોઝ નીચે દર્શાવ્યા મુજબ તેના 2 સ્વરૂપમાં અસ્તિત્વ પણ ધરાવે. આ 2 ચક્રીય સ્વરૂપો તેના સરળ શૃંખલા બંધારણ સાથે સંતુલનમાં હોય. હું બોલ્યો હતો ને, સરળ શૃંખલા બંધારણ અથવા મુક્ત શૃંખલા બંધારણ. આને સરળ શૃંખલા કે મુક્ત શૃંખલા કહેવાય. એની આઈરે આ 2 આ અને આ ચક્રીય બંધારણ શેમાં હોય? સંતુલનમાં. ક્લિયર દીકરાઓ? ગ્લુકોઝના 2 ચક્રીય હેમી એસિટાઇલ સ્વરૂપોમાં ભિન્નતા. વારે વાહ. ગ્લુકોઝના 2 ચક્રીય એટલે એક આ પહેલું ચક્રીય અને આ બીજું ચક્રીય એ સ્વરૂપમાં ભિન્નતા એટલે જુદાપણું માત્ર C1 એટલે પહેલા કાર્બન પર હાજર હાઇડ્રોક્સિલ સમૂહના વિન્યાસમાં હોય છે. વિન્યાસ એટલે ગોઠવણી. જે મેં તમને પહેલાં કહી દીધું કે આ 2 બંધારણમાં જુદાપણું માત્ર એટલું જ છે. પહેલાં ઉપરનો વિન્યાસ એટલે ગોઠવણી. એકમાં જમણી બાજુ હોય જ છે, એકમાં ડાબી બાજુ છે, જેને એનોમેરિક કાર્બન કહે છે. એટલે પહેલાંને એનોમેરિક કીધો, પણ જો કાઉન્સમાં કીધું કે જે ચક્રીયકરણ પહેલાં કયો કાર્બન હતો? આલ્ડીહાઇડ કાર્બન હતો, એને એનોમેરિક કહેવાય. આ પહેલો જે છે એ ચક્રીયકરણ નહોતું થયું એ પહેલાં કયો હતો? આલ્ડીહાઇડ. અને મેં તમને એનાથી ડિટેલમાં કીધું કે કાર્બોનિલ હતો, C∪O, એને એનોમેરિક કહેવાય. ઓકે દીકરાઓ, આવા સમઘટકો એટલે કે આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપને એનોમર્સ કહેવાય. ઓકે, હવે તમને એક બીજી વાત કહું. આ અને આ જે ચક્રીય બંધારણ છે ને એ એમિલ ફિશર નામના વૈજ્ઞાનિકે આપ્યા હતા. એટલે આ 2 બંધારણ છે ને જે 2 ચક્રીય મેં અત્યારે રાઈટની નિશાની કરી, એ 2 બંધારણને ફિશર ગ્લુકોઝના ફિશર બંધારણ પણ કહેવાય, કારણ કે એમિલ ફિશરે આપ્યા હતા. હજી ગ્લુકોઝના બીજા ચક્રીય બંધારણ હાવર્થ નામના વૈજ્ઞાનિકે પણ આપ્યા છે. આજ હો ભાઈ, હવે તમને એમ ના થાય કે લ્યો સાહેબ જો તમે તો રોન ઉપર રોન કાઢો છો. પહેલાં મુક્ત બંધારણ સમજાવ્યું, એના ઉપરથી હવે તમે આ ચક્રીય સમજાવ્યું ને હજી તમે એમ કહો કે હજી એક હાવર્થ નામના વૈજ્ઞાનિકે ગ્લુકોઝમાં 3જા બંધારણ આપ્યા. આ કહું છું પણ એ આની ઉપરથી જ આપ્યા છે, ખાલી ગોઠવણી જ જુદી છે, બીજું કાંઈ નથી. આ જ છે, પણ એ આપવાવાળો વૈજ્ઞાનિક હાવર્થ હતો. આ ચક્રીય બંધારણ કોને આપ્યા? ફિશરે. જાહેરી હાવર્થ બંધારણ પણ એકદમ સરળ છે, રફમાં સમજાવું. એ કેના ઉપરથી આવે? થોડુંક નીચું લ્યો. અહીં મેં આલ્ફા લખ્યું. આ તો ઓલું આગલું જ છે ને, આગળ ફિશર ભાઈવાળું જ. વૈશમાં લીટો કરી દઉં લ્યો. આજે મેં બોક્સમાં પેક કર્યું એ ઓલા ફિશર ભાઈવાળું બંધારણ છે. એના ઉપરથી અહીંયા મેં આલ્ફા લખ્યું અને નીચે જે લીટો કર્યો એની ઉપર જે બંધારણ છે એ આપણા હાવર્થભાઈએ આપેલું છે. ઓકે, હવે હાવર્થે શું કીધું ખબર? એ કે ગ્લુકોઝનું બંધારણ છે ને એ આવી રીતે 6 સભ્યનું વલય હોય. કેટલા સભ્યનું? 6 સભ્યનું. ઉપર હોય, પહેલાં ઉપર બતાવી દઉં. જો આ 6 સભ્યનું વલય છે. આ 6 સભ્યવાળું સંયોજન છે ને એને પાયરેન કહેવાય. આમાં 6 સભ્ય ક્યાં ક્યાં? જો અહીંયા કાર્બન 2, અહીંયા ત્રીજો કાર્બન, અહીંયા ચોથો, અહીંયા પાંચમો ને છઠ્ઠો ઓક્સિજન. જો પાછી ચોખવટ કરું છું, 6 સભ્ય, 5 કાર્બન, 1 ઓક્સિજન. એટલે કે હાવર્થભાઈએ એવું કીધું કે ગ્લુકોઝનું બંધારણ છે ને એ આ પાયરેનને મળતું આવે. પણ પાયરેનમાં તો તમે જુઓ 2 દ્વિબંધ છે. એનો મતલબ એમ નથી કે આપણે ગ્લુકોઝમાં 2 દ્વિબંધ હોય હો. એને મળતું આવે મતલબ એના જેવું છે. દ્વિબંધ આમાં નથી, પાયરેનમાં છે. આ બસ. હવે અહીંયા પાયરેનને આમ ઊભું લખ્યું. મારે પાયરેનને આવી રીતે આડું લખવું આમ. તો જો આ પહેલો સભ્ય ઓક્સિજન, અહીંયા કાર્બન બીજો,
आ त्रीजो, अहींया चौथो, अहींया पांचमो ने अहींया छठो। थई गया 6 सभ्य। मतलब आ पायरेन ने आ पायरेन ज छे। ओके, हवे आमां कांई नथी भाई। आ केम आव्युं ए तो तमे समज्या ने, मुक्त उपरथी आव्युं। हवे पहेला तमारे शुं करवानुं, पायरेननुं आवुं बंधारण दोरी नाखवानुं, वच्चे ऑक्सिजन वाळुं। बराबर। ओके, हवे आ पहेलो कार्बन, तो અહીંથી શરૂઆત કરવાની। જો અહીંથી, જો અહીં મેં એકડો કર્યો, એ પહેલો કાર્બન। હવે વિચારો, આ જે બંધારણ છે ફિશરવાળું, એને આમ આડું કરો, જમણી બાજુ નમાવો। હવે નમાવ્યા પછી કલ્પના કરો, આ પહેલા કાર્બન ઉપર એચ ક્યાં વહી જાય? તો કે ઉપર વહી જાય। આમ આડો કરશો તો OH ક્યાં આવશે? નીચે। જોઈ લ્યો, એચ ઉપર વહી ગયો, OH નીચે આવ્યો। હવે એવી જ રીતે આખું આડું થાય તો બીજાનો એચ ક્યાં આવે? તો કે ઉપર। OH ક્યાં આવે? નીચે। હવે અહીંયા બીજો કાર્બન થાય, જો એચ ઉપર, OH નીચે। ત્રીજામાં તો કે OH ઉપર આવશે ને આ એચ નીચે આવશે। ચોથામાં એચ ઉપર આવશે, OH નીચે આવશે। હવે અહીં એક પાંચમામાં ધ્યાન રાખવાનું, આ CH2OH છે ને એને તમારે ઉપર લખવાનો અને એચ છે ને એને અહીં નીચે લખવાનો। મતલબ આ આડું કરીને દોરવાની તો એક ટ્રીક છે, એવો કોઈ નિયમ નથી, પણ એમાં એક તકલીફ પાંચમામાં પડશે। તમે આડું કરશો ને તો તમને એમ લાગશે કે એચ ઉપર આવવો જોઈએ, એના CH2OH નીચે। નહીં, પાંચમામાં બદલાવી નાખવાનું। જે નીચે આવતો હોય ને CH2OH એને ઉપર લખવાનો ને એચને ક્યાં લખવાનો? નીચે। ફરી પાછું, હવે થોડું ઘણું તો સમજી ગયા છો કે આ જે ફિશરનું બંધારણ છે એના ઉપરથી જ આ આવર્થે આપ્યું છે, પણ એને ખાલી આકાર બદલાવ્યો, બીજું કાંઈ નથી કર્યું। જો આમાં પહેલાં તમારે શું કરવાનું, તો કે સાહેબ ઓલું પાયરેન આગળ બતાવ્યું ને તમે, એવું દોરી નાખવાનું ઓક્સિજન વચ્ચે રાખીને। બરાબર। આ પહેલો કાર્બન, તો અહીંયા લખવાનો પહેલો। હવે આ ફિશરવાળું બંધારણ છે, આ જે રાઈટ કરું છું એને આમ આડું કરો જમણી બાજુ, તો પહેલાં ઉપર એચ ઉપર આવશે ને OH નીચે આવશે। તો જો એચ ઉપર, OH નીચે। બીજામાં આ બીજો કાર્બન, એચ ઉપર, OH નીચે આવશે। તો આ એચ ઉપર આવશે, OH નીચે। કહીએ તો કે આડું કરશું એટલે આ ત્રીજો, જો અહીં રહ્યો ત્રીજો, OH ઉપર, OH ઉપર, એચ નીચે, એચ નીચે। આ ચોથો કાર્બન, આ ચોથો, એચ ઉપર, એચ ઉપર, OH નીચે, OH નીચે। એક પાંચમામાં મેં તમને કીધું એમ, આ ભાગ છે CH2 વાળો, એને ઉપર જવા દેવાનો, એચને ક્યાં રાખવાનો? નીચે। કારણ કે તમને ખબર છે આ નીચેનો CH2OH છે એ તમારા ચક્રમાં નથી, મેં આગળ વચ્ચે તમને કીધું એ ચક્રની બહાર છે, એટલે જો અહીં બહાર વયો ગયો ને ઉપર। અને હવે બે બંધારણમાં તાળોય મળી ગયો। જો આ ફિશરવાળો ભાઈ હતો, ફિશર, એમાં ઓક્સિજનનો બંધ પહેલા ને પાંચમા વચ્ચે હતો। જોઈ લ્યો, અહીં રહ્યો, દેખાય જ છે ને। જો તો આવર્થમાં એ જ થયો, આ પહેલો ને આ પાંચમો એની વચ્ચે જ છે। જોઈ લ્યો, ઓક્સિજન જોવું હોય તો, મતલબ આપણે સાચા છીએ। હવે કોક કહે સાહેબ આ તો તમે આવર્થમાં આલ્ફા દોર્યું, આવર્થમાં બીટા દોરવું હોય તો ફિશરનું બીટા લેવાનું। પણ યાર હવે એવી ક્યાં માથાકૂટ કરવાની જરૂરત છે? ફિશરનું બીટા લેવો તો ફેર અહીંયા જ પડશે ને, તો આવર્થમાં ફેર ક્યાં પડશે? તો કે અહીંયા જ પડશે। અહીંયા જ્યાં એચ છે ત્યાં OH આવશે, નીચે OH છે ત્યાં એચ આવશે। ઓકે, જોઈએ આ રહ્યું, મેં તમારા માટે તૈયાર જ રાખ્યું છે। જો આ HOH, એન બદલે બીટા હોય તો OHH, કારણ કે વિન્યાસ તો માત્ર આ જો હું ટપકા કરું એ પહેલા કાર્બનનો જ બદલે, બાકી બીજો જોવો ઉપર H નીચે OH, અહીંયા બીજો જોવો ઉપર H નીચે OH, આ ત્રીજો જોવો, અહીંયા ત્રીજો જોવો OH ઉપર H નીચે, ચોથો H ઉપર OH નીચે, અહીંયા ચોથો H ઉપર OH નીચે, પાંચમો CH2OH ઉપર H નીચે, અહીંયા પાંચમો CH2OH ઉપર H નીચે। સમજી ગયા દીકરાઓ? તો હવે મને કહો જોઈએ આવર્થ કાંઈ અઘરું છે? તો કે નથી। આવર્થ કેના ઉપરથી દોરતા આવડી જાય? તો કે ફિશર ઉપરથી। ફિશરનું બંધારણ ક્યાંથી મળે? તો કે મુક્ત ઉપરથી, અને એ ટ્રીકથી દોરાઈ જાય ને। મુક્તમાં શું કરવાનું? તો કે પહેલાંનો CHO અને પાંચમાના OHને ઓક્સિજનથી જોડી દેવાના, અને પછી જે પાંચમાવાળો H છે હાઇડ્રોજન જે વધે એને પહેલાંના ઓક્સિજન હારે આપી દેવાનો। એકવાર જમણી બાજુ OH લખવાનો, એકવાર ડાબી બાજુ। તો હવે મને પાકે પાયે વિશ્વાસ છે મિત્રો કે તમે આ બંધારણ દોરતા શીખી ગયા હશો, અને તમે આને 2-3 વખત ખાલી પ્રેક્ટિસ કરશો ને એટલે તમને એકદમ મોઢે આવડી જશે। અને બીજું,
તમારે આ ફિશરના બે આલ્ફા અને બીટા, હાવર્થના બે આલ્ફા અને બીટા એ દોરવા માટે કાંઈ જાજુ ગોખવાની જરૂર નથી. આ એક જ બંધારણ આવડે પછી તો ટ્રીક જ છે. પહેલો અને પાંચમો ઓક્સિજનથી જોડી દો, અહીંનો એચ અહીંયા જવા દો, એકવાર OH જમણી બાજુ એકવાર ડાબી બાજુ, એટલે બે ફિશર બની ગયા. અને પછી પાયરેનમાં ગોઠવી નાખો આ જ બંધારણને, એટલે બે આવર્ત બની ગયા. તો યાદ તો એક અમે રાઉન્ડ કર્યું એક જ યાદ રાખવાનું, એટલે બાકીના બધા એની મેળે આવડે. ચાલો આપણે અટકાતા ત્યાં. પાયરેન સાથે સમાનતા ધરાવતા ગ્લુકોઝના 6 સભ્યવાળા, જો પાછું કહું 6 કાર્બનની 6 સભ્યવાળા ચક્રીય બંધારણને પાયરેનોઝ બંધારણ કહેવાય, અને એમાંય આલ્ફા બીટા હોય. ઓકે, પાયરેન એક ચક્રીય કાર્બનિક સંયોજન છે જે અહીં બતાવ્યું, જેમાં વલયમાં 1 ઓક્સિજન પરમાણુને 5 કાર્બન હોય. તો ગ્લુકોઝના ચક્રીય બંધારણને વધુ સાચી રીતે નીચે દર્શાવ્યા મુજબ આવર્ત બંધારણ દ્વારા નિરૂપિત કરી શકાય. હવે સમજી ગયા ને આને હું કામ આલ્ફા કીધું ને આને બીટા કીધું? તો મેં તમને આગળ જ સમજાવ્યું. આ આલ્ફા છે એ ક્યાંથી દોર્યું હોય છે? તો કે ફિશરના આલ્ફાને આડું કરીને દોર્યું હોય છે. ના બીટા છે એને તો કે ફિશર બંધારણના બીટાને આડું કર્યું. અને જો અત્યારે તમને ખાલી આ જ બંધારણ સામે આપે તો આમાં આલ્ફા બીટા કેમ યાદ રાખવાના? તો કે આમાં એનોમેરિક કાર્બન તો પહેલો જ થાય ને. આમાં એમ યાદ રાખો, નીચે OH હોય તો આલ્ફા ને ઉપર OH હોય તો બીટા. વાહું યાદ રાખતા હતા ફિશરમાં, જમણી બાજુ OH આલ્ફા, ડાબી બાજુ OH બીટા. અહીંયા નીચે OH આલ્ફા, ઉપર OH બીટા. તો મિત્રો આ થઈ ગયું તમારું ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે જે આજે આપણે ભણ્યો. ફરી પાછું એકવાર હું બંધારણની વાત કરી દઉં તો ગ્લુકોઝનું મુક્ત બંધારણ છે એ મોટાભાગના ગુણધર્મો સમજાવી શકે, પણ આ સત્ય અને પ્રક્રિયા એટલે કે આ પહેલી ને બીજી જે મુદ્દો છે એ ગ્લુકોઝ નથી આપતું, મતલબ એમાં CHO મુક્ત નથી. હવે આ મુક્ત બંધારણ એમાંથી આ પહેલું ને ત્રીજું એટલે બે ચક્રીય કેમ બને? તો કે પહેલો અને પાંચમા કાર્બનને આ પાંચમાને ઓક્સિજનથી જોડી દેવાના. જો જોડી દીધા ઓક્સિજનથી, હવે અહીં શું હોય તો પાંચમા ઉપર તો કે H, એ અહીંયા આપી દો ઓક્સિજનને, તો એ થઈ ગયો OH અને આ H તો હતો જ, બસ બાકીનું બધું તો એમને એમ. હવે આ બંધારણમાં શું કર્યું? તો કે કાંઈ ના કર્યું સાહેબ, એમાંય પહેલો અને પાંચમો જોડ્યા ઓક્સિજનથી, પણ અહીંયા જે OH ઉપર બન્યો હતો ને એને હવે ડાબી બાજુ લખ્યો, તો આ Hને ક્યાં લખવો પડે? જમણી બાજુ. તો આ બે ફિશર થઈ ગયા. ઓકે, પછી આવર્થે બંધારણ આપ્યું એ કોના જેવી સમાનતા? તો કે પાયરેન જેવી સમાનતા, ખાલી સરખામણી કરી હો, પણ બધુંય સરખું ના હોય. મેં આગળ તમને કીધું કે પાયરેનમાં તો બે દ્વિબંધ છે પણ ગ્લુકોઝમાં નથી, તો કંઈ નહીં. હવે ફિશરમાંથી પાયરેન કેમ દોરવાનું? તો કે આ જે લીટી કરી ફિશર છે, હવે પાયરેનમાં તો કે કાંઈ નહીં, આડું કરો. આ પહેલો કાર્બન તો અહીંયા પહેલો, આમ પહેલાં તમારે મેં તમને શીખવાડ્યું એમ પાયરેનની રિંગ આવી રીતે આડી લખી નાખવાની, આવી રીતે. આને પહેલો કાર્બન કહેવાનો. હવે આને આડું કરો એટલે પહેલા કાર્બનમાં શું થાય? તો કે સાહેબ H ઉપર જાહે, OH નીચે આવશે. ઓકે, તો એ જ મુજબ હાલે છે. અહીં રહ્યો પહેલો કાર્બન, H ઉપર OH નીચે, આ પહેલા કાર્બનમાં. હવે બીજામાં તો કે આડું કરશો એટલે બીજામાં H ઉપર OH નીચે, ત્રીજામાં OH ઉપર H નીચે, ચોથામાં H ઉપર OH નીચે, પાંચમામાં તો કે આવશે ખરેખર આ H ઉપર, પણ કરવાનું હું CH2H ઉપર અને H નીચે. ઓકે, આમાં OH એનોમેરિક કાર્બનમાં ક્યાં? ઓકે, હવે આ હાવર્થમાં એનોમેરિક કાર્બન કયો થાય? તો કે એ પહેલો જ થાય ભાઈ, કારણ કે ફિશરમાં પહેલો હતો એ જ આલ્ડીહાઇડવાળો હતો, તો હાવર્થમાં પહેલો હોય એ જ આલ્ડીહાઇડવાળો હોય. એની નીચે OH એટલે આલ્ફા, અને જો ઉપર OH તો બીટા. હવે તમને એમ થાય સમજી ગયા છો કે સાહેબે બીટા શું કામ દોરવાનું ના શીખવાડ્યું? કારણ કે મેં તમને આગળ જ સમજાવી દીધું, ખાલી તમારે બદલાવાના ક્યાં થાય? આ પહેલાંવાળા જ. સમજી ગયા દીકરો? વ્યવસ્થિત ભણજો સારી રીતે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.